મંડળ અને આજે થઈ ગયું છે મોડું ને થોડુંક કામ હતું આવી ગયું હતું એટલે થોડુંક મોડું થઈ ગયું છે પણ હાલો જાય હવે આઈટીઆઈ સીધું જાય અને ત્યાં જઈને બધા મિત્રો વાળા મળાવીએ આજે તો ભાઈ ખરેખર થઈ ગયું છે અત્યારે મૂકવા આવ્યા હતા અત્યારે મોડું થઈ ગયું અત્યારે ભોજપરા મૂકવા આવ્યા હતા આ બાજુ આજે આપણે પહેલી વાર આવ્યા છીએ આમ તો જોવો નજારો નકરી ઇન્ડસ્ટ્રી બધી બાજુ અહીંયા રીતિમાં ત્યાં ક્યાંક આવે છે ને તો ત્યાં મૂકવા આવ્યા હતા અને હવે જઈએ છીએ આપણે આઈટીઆઈ બાજુ અને વાગવામાં થઈ ગયા છે 10:30 તો થઈ ગયું મોડું આજ તો થઈ ગયું મોડું અને થોડાક હાકી લીધા દેખાય ફોટો આપણો સ્મિતલો ફોટો દેખાય ફાઇનલી મિત્રો જો પકડાઈ ગયો આને 3 કરોડ વીમો હે ઓમ હાદો કરું લાઈ હાદો કરવા દે ને પાસવર્ડ મને પાસવર્ડ હું ભૂલી ગયો ફિંગર ખોલે ના એમ નો લાઈ ઉપર એન્ડ ફોન હાથમાં તારા હાથમાં રાખ તારા હાથમાં નો રાખ એમ નો આલે ને કઈ તું એમ નો કઈ ઘરના લાઈ અમે ફોન કરીને ખાલી ખોલી દે હું ફોન કરીને દવાઈ લાઈ ખુલે તારા ભલે ઘરના રહ્યા અમારા ભાભી છે હું ફોન કરી હા પણ આમ પકડી રાખ તું કર અરે એમ થોડો દે ફોન આ તો અહીંયા રાખીને કર્યા લાઈન હમણાં આપું આપા દે ઊભો રે દે કર હાદો કઈ કર કરના ને હાદો ફોન ના બાકાજી કી ન બોલાઈ રાખવાની વાત તારું છૂટો છેડો જ કરાવ થાય હે હું એમ તો હવે એમ થોડો છૂટો લે વ્યસ્ત બતાવે છે સાંજલા કરી દો એકા બીજાને ઉપાડો ને એને કઈ ભાઈ તો મારા કલે જાવ આપણે ભણી લીધું છે સાઈન બેન તો હવે કાલ કરી નાખશું એ તો અફસોસ જ રહ્યો છે તારે તો કરવા દે એમ કઈ હોય દેખાડવા દે પછી સહી કરવા દે એવું હાલો કઈ કેવું કરશે સ્મિતભાઈ તારે ક્યાં જવાનું સવારે 8 થઈ જાય 8 નહીં 8 માં 15 મિનિટની વોરંટી આવી આપણી ગાડી ખાલી પાકું ને સમજો મારા બાપુજી ના એવા છો ઘરે ઉઠાય છે બધું 8:30 વાગે ફોન કરો કે હું ટોયલેટમાં બેઠો છું તમે ઘરે હું જાતું હા એમ તારા જ મોટે બોલે છે ને મારા મોટે સવાર 8 વાગે ગાડી 8 વાગે ગાડી 8 વાગે છે તારા જ મોટે બોલ મારા જ મોટે બોલું મારા જ મોટે કાંઈ વાંધો નહીં જેમિલ તું ગ્રુપમાં જ છો ને સાક્ષીમાં જ ચાલો હું 8 વાગે નહીં આપું ખબર કેમ 8 વાગે ને ફોટો પાડી હા તારો 8 વાગે ઓલા બે સાક્ષીમાં હે થઈ ગયું છું મારા કલે જાવ જો અહીંયા પૈસાની લૂંટફૂટ મસાવા માંડ્યા હે હાલો હું હાલે તું સર મારા ભાઈ નાખ્યા છે ભાઈ કોકમાં જતો સુગાડ કર્યો દેશે કેમ નથી પૈસા પૂરા થઈ ગયા છે યુટ્યુબ માં કઈ આવતું નથી આપણે હજી કઈ નથી આવતું હાલો આવજો મારા કલે જાવ છટકાવ હાલો સીધા ભાગો ફાઇનલી મિત્રો તમારો ભાઈ જાય છે અત્યારે રામોદ તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે જાય છે ઈશ્વરિયા અને જો આ હે બકડીયું ને એવું આજે બનાવવાનું આજે હે પ્રોગ્રામ તમે થંબનેલ જોઈ તો લીધી જ હશે તો અત્યારે જાય છે હું ને મમ્મી ઈશ્વરિયા ને એ પાછળથી પપ્પા ને ભાઈ બે આવશે અને આપણું સ્વેટર જો ઇમ્પોર્ટેન્ટ સ્વેટર છે આપણું જો તમે ખરું જે નળથી બંધ થાય બાકી વધારે બંધ ન થાય અને ટાઈટ હોય તો હાલો હવે જાય નાક બાક જામ થઈ જવાનું ઈશ્વરિયા પૂછશો ત્યાં વેરી સો મચ રોડ
બહુ મસ્ત રોડ હે આ, કાંઈ ઘટે નહીં. આમ તો જોવો તમે ખાલી, આમ જો તો રોડ તમે ખાલી જોવો, વેરી વેરી ગુડ કહેવામાં આવે. વેલ ડન. 10 માંથી 10 નહીં, 1000 આપું આને ટકા ખરાબમાં રોડ કહેવા માટે. અહીંયા આ બાજુ બનતો એવું લાગે હે, પણ બને તેથી સાચો. તમારું કામ તો ઊંચું છે. હું જરાક બતાવો તો. કામકાજ બહુ સારું. ઓર્ડર દેવો હોય તો નહીં લઈએ અમે દેશું ઓર્ડર. તમ હા રહી જાવ તો સમજી ગયા. અને તું હું મૂંગે દાંત કાઢે. એટલે હાથ બાદ નહીં ચલાને કા. હવે જાને ભલે કંકોત્રી આવી ગઈ, અમે એમનો મેં પૂગી જાય. હું નહીં બોલાવું ને તું તન દેવાની નથી તો હું પૂગી જઈશ હો તમ તારે એમને. તો અત્યારે મિત્રો અહીંયા બની રહ્યા છે પેંડા. પહેલા તો માવો બનશે આ દૂધનો, પછી માવો બની જાય છે, પછી પેંડા બનશે. અને આ બધા લોકો અમારા આવી જાવ બધાય પેંડા. હાલો હમણાં પૂગી જાય કલાકમાં. નહીં પછી ફોન કેજો મારો. અત્યારે જ કામ છે તો હમણાં હો તો ખવાય પેંડા. એ તો તૈયાર ઉપર જ ખાવાના હોય ને. હે તાર મોઢું હે પેંડા જેવું? તું જ પેંડો હો. બેન કેમ બગાવું આવે છે અત્યારના પોરમાં? હે તો તને જોવાનું કોણ કે હે? એમ નહીં તો તને કેમ ખબર મારો વ્લોગ ખરાબ જ છે? હે બોલ હવે. લપ કરવી હે? લપ કરવી હે? બાધું હે? આવતી રહી જાય રામોદ બાંધી લેવું આપણે તમ તારે. પાકું ને? આઈને બાધું હે ને? હાલ આવતી રહે. હાલ ગ્રાઉન્ડમાં આપણે અહીંયા પટમાં આવતી રહે તો તને ખબર પડે. ના અમારે રાબડું ખાવાનું, પેંડા નથી ખાવાના. શું કે બેન તમારે લગ્નની તૈયારી કેવી કાલે હે? જરાક તમારા લગ્નની તૈયારી કેવી કાલે હે? જરાક કયો તો. હે બેન આ બાજુ આમ જોવો ને તો કઈક આમ અમારે ફેન લો વાઇબ નથી આવતી. તો વાઇબ લઈ આવો ગમે એમ કરી. તને બહુ એવું થાય હે? હું ઓમની વાઇફ હજી મારે 10 વર્ષની વારે. બોલો હાલો ફટાફટ. 10 વર્ષ થઈ જાવ ગઈઠો. હે અરે તમે બેન કેમ એમ બોલતા નથી? કઈ કે તમને એમ નહીં ઇન્ટરેસ્ટ ન હોય તો કાંઈ નહીં કે તમને ઢસાથી ના પાડેલી છે બોલવાની. જરાક કયો ને તમે. હે બેન તને કોઈ પૂછ્યું? તો ફાઇનલી મિત્રો અહીંયા બને છે પેંડા. જો તમે થોડીક નાખી દીધી છે ખાંડ. ફાઇનલી મિત્રો બની રહ્યા પેંડા. પહેલા તો મારે સ્ટોરેજ ખાલી કરવા પડ્યું, તોય હવે 27 મિનિટનો જ વિડીયો બનાવવાનું કે છે. લિમિટ એટલી જ આવે છે. સ્ટોરેજ કેટલું ખાલી કર્યું તો એ માણ એટલું થયું. અને જો અત્યારે બને છે પેંડા. થોડીક વાર આપણે હમણાં હલાઈ નાખી. હાઈ ક્લાસ મસ્તીનું. હજી એમ થોડી કઈ રબડી મળે. જોઈ લ્યો મસ્તીના પેડા બને. પેડા પણ થોડાક કાળા બન્યા, કાંઈ વાંધો નહીં. એ તો અમે થોડુંક કરી લઈશું એડજસ્ટ. અને અમારા ભાઈ ઇંગ્લિશના પપુડા અને આ બીજા બેન ને અમારા માતે હલાવી રહ્યા છે. તમને નથી લેવાનું થતા. તમે હે ને એકચ્યુઅલીમાં હે ને બહુ વિરોધ કરો છો અમારા વ્લોગને, સમજ્યા? એટલે હે ને તમને
તો તમને કોણ અહીંયા આવવાનું કે હે? ઈ ગાંગડા ભાંગી રહ્યા છે. તમે થોડોક વ્લોગ બનાવો તો હું થોડુંક મારી મમ્મીને થોડોક ટેકો આપું. ટેકો ન થાપો. હેલો વાગડ્યો બે હાથ નો દેતો. અલે દા સાદુ લેતા બે હી દાદા ઉલાતો ને મોઢા ઉપર આમ સાઈડ લે. કરી જાવ અહીંથી. લાયો લાય. હવે ટોકડી દે. લવ નહીં વાંધો આવે. લવ લઈ લે તારે. હલવાઈ ભાઈ હલવાઈ બકડીયું મોટું છે ને કિલો છે. ઓલો ચાવડું જ નતું કિલો 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 થાય એટલે 2 કિલો ખાંડ તો ઓબી નો ખાન પણ એનું વજન તો પૂરું ને. ઓલા બેન ન્યા વાસણ ઉટકી રહ્યા છે. અહીંયા આપણે લાય. બહુ કરવું ગમતું લાગે. આમ ગોળ ફેરવો પડે. કરો કરો. અહીંયા જરા આમ બની રહી છે આપણે. આમાં ગોઈ જા ફોટો પાડ લે. બાદ ફોટો પાડો મારો. ફોટો તમારો ચાલુ છે ફોટો. હા ફાઇનલી મિત્રો જો રાબડું એટલું બન્યું હે. જોઈ હવે કેવું છે. આમ જો કેવું હાઈ ક્લાસ. આમ તો જોવો આમથી છોકરી એક અમારા ઘરમાં એક જ છે આ જેનું નામ છે પાડી. કૃપા પાડી. હે અંદર નું મજા ના આવે તો બહાર જ મજા આવે. શું આપણું સ્પીકર લઈ લઈ અને હમણાં બેસી જાય અહીંયા મસ્તીના ગાણા બાણા બજાવી નાખી. હાઈ ક્લાસ સ્પીકર ચાલુ કરીને અહીંયા જ આપણે બેહવાનું થાય છે. હાલો પેલા અંદરથી રકાબીમાં અને રોંબો લેતા રોંબો બેહવાનું તો ત્યાં જ થાય છે. અને મસ્તીનો મમ્મી ઠારતા નહીં ભડકો આપણે તાપવાનું છે. મારી ચાદર ની અહીંયા રાખજો. ભલે ભાઈ કોને બહાર કોને આવવાનું મારી જોડે. હરખું બધાને પીરસી દેજો. ઓકે આપણે લઈ લીધું અહીંયા બહાર અને અહીંયા મસ્તીનો તાપણું કરીએ છીએ અને આપણું સ્પીકર ચાલુ કરી દઈએ. હાલો એટલે શું એકચ્યુઅલીમાં મજા આવે. હું